નમસ્તે મિત્રો, આજે આપણે વિજ્ઞાનનું જે પેપર ધોરણ 10નું હતું એના સંપૂર્ણ જો મિત્રો સેક્શન A, B, C, D વિગતવાર ચર્ચા કરવાના છે. તો વિડીયોના અંત સુધી બનજો. વધારે ટાઈમ નથી લો મિત્રો, માત્ર આન્સર કી શેર કરું છું. જવાબ કેમ આવે છે એની કોઈ ચર્ચા કરતો નથી, તો તમારું પેપર સોલ્વ થઈ શકે એટલા માટે આન્સર કી મૂકું છું. પણ સંપૂર્ણ જવાબો છે એટલે વિડીયોને અંત સુધી જોજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફટાફટ આપણે બતાવીએ. વિકલ્પ પહેલાંની અંદર આવે છે ફિનોલ્ફથેલિન, બરાબર છે. ત્યાર પછી બીજાની વાત કરીએ તો એમાં C આવે છે, C4H9OH. ત્યાર પછી ઉત્સર્જન તંત્ર આવશે. ચોથાની વાત કરીએ તો તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. પછી આકૃતિમાં જોઈએ તો 2F2થી દૂર આવશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જે છે 25 સેમી આવશે. સાતમા પ્રશ્નમાં જે ખાલી જગ્યાઓ છે, પહેલામાં મિથેન આવે છે, આલ્કન શ્રેણીનો પ્રથમ સભ્ય છે. માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા પૂછે તો 46 આવે, જોડ 23 આવે મિત્રો. ધમનીની દિવાલ છે જાડી હોય છે. પર્ણફૂટીના પર્ણ જે છે એ વનસ્પતિ પ્રજનન માટે એમાં થાય છે. પછી જે છે 11માં બહિર્ગોળ લેન્સ આવશે, કારણ કે પ્લસ ડાયોપ્ટર આપ્યો છે આપણને, અને પારો છે એ ઓરડાના તાપમાને પણ કેવો છે, પ્રવાહી સ્વરૂપે છે. ખરા ખોટાની વાત કરીએ મિત્રો તો પહેલું વિધાન ખરું આવશે, બીજું ખોટું આવશે, ત્રીજું ખોટું આવશે, 16મું છે ખરું આવશે મિત્રો. એટલે ખરું ખોટું ખોટું ખરું થશે. ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો જે છે એમાં અનુમસ્તિષ્ક આવશે પહેલામાં. પછી પ્રભાવી બંધારણ છે ટીટી, ટૂંકમાં પહેલાં બંને છે એ પ્રભાવી આવશે, અને જે સ્મોલ છે બંને ટી એ આવશે પ્રચ્છન્ન. પ્રકાશનું વિભાજન અહીં માત્રમાં લખવાનું બાકી રહી ગયું છે, પણ એ આપણને વ્યાખ્યા આવડે છે તેની કાંઈ ચર્ચા કરતા નથી. પછી અવાહક નિકલ આવશે. પછી જોડકાની વાત કરી લઈએ તો પહેલામાં B, બીજામાં C, અને બીજું જોડકું છે 23મું, એમાં B અને A આવે છે મિત્રો. આગળ વાત કરીએ વિભાગ બીની. વિભાગ બીનો જે પ્રશ્ન બેઠો આપણને નવનીતમાં મળી રહે તેમ છે, બરાબર છે. જવાબ તમે જોઈ શકો છો. માત્ર જવાબ શેર કરું છું મિત્રો, કોઈ ચર્ચા કરતો નથી, ધ્યાન રાખજો. ત્યાર પછીનો જે પ્રશ્ન હતો મિત્રો આપણો 26મો, આયનીય સંયોજનોના કોઈ પણ બે ગુણધર્મો. તો એ તમે જોઈ શકો છો મિત્રો, આમાંથી તમારે લખવાના હતા આયનીય સંયોજનોના ગુણધર્મો. પછી તફાવતના બે મુદ્દા, ધમની અને શિરા, 27મો પ્રશ્ન. તો એ તમે બેઠું ઉદાહરણ તફાવત જોઈ શકો છો. 28મો હતો કે પુષ્પના આયામછેદની આકૃતિ. એક મિનિટ મિત્રો, મારે પેજ કપાઈ ગયું છે, પણ અહીંયા ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આંખની સમાવેશન ક્ષમતા 28મો પ્રશ્ન, 30મો પ્રશ્ન મિત્રો. તો તમે કોઈ પણ લખી શકો છો વ્યાખ્યા બેમાંથી એક, બરાબર છે. ત્યાર પછી સિલિન્ડરી સ્નાયુના કાર્ય આપણે લખવાનું હતું, તો કાર્ય માત્ર લખશું મિત્રો, બધું નહીં લખ્યા, એમાંથી માત્ર કાર્ય જ લખશું, તમે જોઈ શકો છો. પછી જે હતું વિદ્યુત કોષનું સંયોજન મિત્રો, બરાબર છે. વિદ્યુત કોષના સંયોજનમાં આવતું હતું આપણે બીજું. પછી પ્લગ કળ જે પૂછાણું હતું એ ખુલ્લી બંધ એવું કંઈ બંધ પૂછી હતી મિત્રો, એટલે આપણે ચોથું આવશે. પછી જોડાણ વગરના તાર જે પૂછાણા હતા, બરાબર છે, એ છઠ્ઠું છે. અને ચલિત અવરોધ જે હશે મિત્રો એ તમે જોઈ શકો છો 9મું છે, બરાબર. 4 આપણે પૂછાણું હતું, બીજું, ચોથું, છઠ્ઠું અને 9મું. ત્યાર પછી એક ઉદાહરણ દાખલો બેઠો મૂક્યો હતો મિત્રો, તમે જોઈ શકો છો 24 જૂલ આવતો હતો જવાબ. પછી ચુંબકીય ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ પૂછાણી હતી મિત્રો, બરાબર છે, એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયોને પાઉચ મોડ પર રાખીને વાંચી પણ શકો છો મિત્રો. ત્યાર પછી જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો જે તફાવત છે એ કચરા પરથી આપણે લખવાનો હતો મિત્રો. અહીં કચરાની વાત હતી, પણ આપણે ખાલી ઘટકો લખવાના હતા, કચરો શબ્દ નથી લખવાનો આપણે, બરાબર છે. પછી જૈવિક વિશાલન પ્રશ્ન જે પૂછાણો હતો મિત્રો એ પણ તમે જોઈ શકો છો. પછી જે આકૃતિ પૂછાણી હતી ABCD, તેમાં મિત્રો એ જે છે તમે જોઈ શકો છો, બરાબર છે. ત્યાર પછી B જે હતો એ ડાબી મૂત્રવાહિની હતું. પછી C જે પ્રશ્ન હતો એ મૂત્રાશય હતો, અને D મૂત્ર માર્ગ આવશે મિત્રો. હવે આગળ જોઈએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ જે પૂછાણો હતો મિત્રો, 37મો પ્રશ્ન, બરાબર છે. અને આની આકૃતિ પણ તમે જોઈ શકો છો, કારણ કે આકૃતિ પણ પૂછાણી છે, કારણ કે આકૃતિ જરૂરી છે પ્રશ્ન હતો. વિભાગ Cની વાત કરીએ, એ B આપણો પૂરો થાય છે. Cનો પહેલો પ્રશ્ન જે છે મિત્રો તમે જોઈ શકો છો, ડાયરેક્ટ મેં જવાબ લખી નાખ્યા છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થાય છે, સફેદમાંથી ભૂરો કલર બને છે. સમીકરણ પણ તમે નિહાળી શકો છો.
ફટાફટ પતાવું છું મિત્રો, માત્ર આન્સર કે શેર કરું છું, સમજાવવા માટે કે એવું કંઈ નહીં, પણ તમારે જવાબો ગોતવા ન પડે આમ તેમ નવનીત કે ચોપડીમાં, એટલા માટે માત્ર જવાબો શેર કરું છું. બરાબર છે. તફાવતના મુદ્દા ધાતુ તમે નિહાળી શકો છો ડિસ્પ્લે પર. પ્રશ્ન નંબર છે આ 39. બરાબર છે. 40મો જે પ્રશ્ન હતો એમાં આવશે મિત્રો, મારે બાકી રહી ગયું પણ ખાસ ધ્યાન રાખજો. હા, અહીંયા છે તમે જોઈ શકો છો સક્રિયતા શ્રેણીમાં ઝીંક. પહેલો જે પ્રશ્ન હતો કે ધાતુ એક્સને ઓળખો, તેમાં ઝીંક સલ્ફાઇડ આવશે મિત્રો. બરાબર છે. એનું સમીકરણ તમે ઝીંક સલ્ફાઇડનું નીચે જોઈ શકો છો ભુંજનમાં. 1 મિનિટ. હા, અહીંયા જે આપ્યું છે આપણને એ ઝીંક સલ્ફાઇડનું આપ્યું છે આપણને, કઈ રીતના છૂટું પડે છે. બરાબર, ઝીંક એમાંથી. પછી પરાવર્તી કમાનની આકૃતિ પૂછાણી હતી મિત્રો, તો એ પણ તમે જોઈ શકો છો. આપણે એટલું લખવાનું હતું. આ આકૃતિ પણ ચાલે ને હાથવાળી દોરી મિત્રો તો એ પણ ચાલે, બંને માન્ય રહે છે. 42મો પ્રશ્ન જે છે એની વાત આપણે કરી લઈએ કે અલિંગી પ્રજનનના પ્રકારો. તો મિત્રો તમે જોઈ શકો છો અલિંગી પ્રજનનના પ્રકારો, અને એમાંથી 2 સમજાવવાના કીધા તો દ્વિભાજન અને બહુભાજન તમે સમજાવી શકો, અને મમ્મી બા ઉદાહરણ આપી દો, અને પ્લાઝ્મોડિયમ ઉદાહરણ આપી દો, તમને મિત્રો માર્ક્સ મળી જાય. ત્યાર પછીનો જે 43મો પ્રશ્ન હતો નર માનવ પ્રજનનની માત્ર આકૃતિ, તો તમે જોઈ શકો છો, અને એમાં શુક્રપિંડનું કાર્ય જે પૂછ્યું હતું મિત્રો. બરાબર છે. તો એ તમારે લખવાનું હતું, અહીંયા જોઈ શકો છો કે શુક્રકોષોનું ઉત્પાદન કરે છે, એટલું માત્ર લખવાનું છે મિત્રો, કારણ કે આકૃતિના 2 માર્ક્સ છે અને કાર્ય જે છે એનો 1 માર્ક્સ તમને મળશે. પછી હતો અંતર્ગોળ લેન્સની, બરાબર છે, મોટવણીવાળો પ્રશ્ન, તે પણ તમે નિહાળી શકો છો મિત્રો. દાખલો આખો મેં તમને આપ્યો છે. મોટવણી આવતી હતી તમારે 0.33 કે 1/3. બરાબર છે. અને આગળનો જવાબ તમે જોઈ શકો છો. બરાબર. ત્યાર પછી આકૃતિ જે પૂછાણી હતી કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ, તો એની આકૃતિ બેઠી મેં તમને 44મા પ્રશ્નને આપી છે. અને એની આગળ અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉદાહરણો, ઉપયોગો તમે 6 રજૂ કર્યા છે. કોઈ પણ 2 લખો મિત્રો તમને માર્ક્સ મળી જશે. પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો તમે જોઈ શકો છો. આપણે સમજાવવાની હતી તાપીય અસર, પણ એમ ટૂંકમાં લખીએ છીએ, પણ આ બધું તમારે સમજાવતું કે વિદ્યુત હીટર કેટલા કામ કરે છે, વિદ્યુત ઇસ્ત્રી કેટલા કામ કરે છે. બરાબર છે. હવે વિભાગ ડીની વાત કરીએ તો વિરંજન પાવડરની બનાવટ તમે નિહાળી શકો છો મિત્રો. એને કોઈ પણ 2 ઉપયોગો લખવાના હતા, તો એ પણ આમાં તમને નીચે આપેલા છે. ટૂંકો પ્રશ્ન 4 માર્ક્સ માટે મૂકી દીધો છે. પછી મનુષ્યના પાચન તંત્રનું પીએચનું મહત્વ અને દાંતનું ક્ષયન બંને તમે એકસાથે ડિસ્પ્લે પર નિહાળી શકો છો મિત્રો. બેઠું નવનીત જે મટીરિયલ છે નવનીતનું, બરાબર છે, એની બહાર એક પણ પ્રશ્ન નથી હું માનું ત્યાં સુધી, તમે જોઈ શકો છો. પછી 49મો જે પ્રશ્ન હતો કે એસ્ટીકરણની પ્રક્રિયા, તો આખા પેજમાં તમે જોઈ શકો છો મિત્રો. થોડુંક મારે બાજુનો પ્રશ્ન જે છે અહીંયાથી આપણે નથી જોવાનું, બરાબર છે, આ નથી આપણે ચેક કરવાનું. ત્યાં સુધીનો 1.5 પેજ જે છે આખું ને આ એ આપણે જોવાનું છે. પણ તમે ક્રમશઃ જોઈ શકો છો. ગુણધર્મો 3 લખવાના હતા આપણે કે 2 સાથે પ્રક્રિયા કરે તો શું થાય છે. પછી અહીં ત્રીજું સમીકરણ આપણને આપ્યું હતું કે હાઇડ્રોકાર્બોનેટ સાથેની પ્રક્રિયા અને એક એસ્ટીકરણની પ્રક્રિયા, 3 એના ઇથેનોઇક એસિડના ગુણધર્મો આપણે લખવાના હતા. શું બને એટલું જ લખવાનું મિત્રો, ટૂંકમાં લખવાનું હતું, કારણ કે એસ્ટીકરણની પ્રક્રિયા આપણે સમજાવવાની હતી, અને ઉપયોગો એના 2 માર્ક્સ અને 2 માર્ક્સ આ ગુણધર્મના ખાલી નામ લખીને આપણે એક વાક્યમાં સમજાવવાના હતા. ત્યાર પછી છે 50મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું, એનું સમીકરણ. બરાબર છે. 50માનો એ જે છે ને એ અહીંયા આવશે મિત્રો એટલો. પછી ખુલ્લા વાયુરંધ્રની આકૃતિ પૂછાણી હતી, તો એ તમે જોઈ શકો છો, સિમ્પલ રીતે દોરવાની હતી. પછી 51મો જે પ્રશ્ન છે માનવ પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ, લગભગ બધા મિત્રોને આવડી છે. અને મુખ્ય અંગોને ટૂંકમાં માહિતી આપણે આપવાની હતી, તો મુખ્ય અંગોમાં ડીપમાં તમને દર્શાવ્યા મિત્રો, ટૂંકમાં લખવાનું હતું તમારે માત્ર. બરાબર છે. મુખ છે, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આ 6 અંગો ટૂંકમાં તમારે એક લીટીમાં સમજાવવાના હતા મિત્રો. ત્યાર પછી 52મો જે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન હતો ને કે વ્યક્તિને કઈ ખામીથી પીડાતી હશે મિત્રો, તો એમાં લઘુદ્રષ્ટિની ખામી આપણે લખવાની હતી. કઈ લખવાની હતી? લઘુદ્રષ્ટિની. બીજો પ્રશ્ન હતો કે ઉદ્ભવવાના કારણો શું હતા, તો લેન્સની વક્રતા વધારે હોવી ને આંખનો ડોળો લાંબો થવો, જેના કારણે લઘુદ્રષ્ટિની ખામી ઉદ્ભવે. અને કેવી રીતના નિવારી શકાય, તો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને અથવા તો અંતર્ગોળ લેન્સવાળા ચશ્માઓ પહેરીને આપણે એને નિવારી શકીએ છીએ. અને આકૃતિમાં દોરવાની તે મિત્રો આપણે. બરાબર છે. પછી 53મો જે પ્રશ્ન હતો ઘરેલું વિદ્યુત પ્રવાહની આખી આકૃતિ, તો એ મિત્રો થોડોક બહુ લોંગ પ્રશ્ન કહી શકે.
કારણ કે નામ નિર્દેશન સાથે આપણે દોરવાની કીધી છે અને ફ્યુઝ અને અર્થિંગ વાયુનું મહત્ત્વ પણ માગ્યું છે, પણ એ મેં નથી લખ્યું, પણ ટૂંકમાં તમે લખી શકો છો. અને 54મો જે પ્રશ્ન હતો ઓઝોનવાળો, કેવી રીતે બને છે સમીકરણ સહિત, તો કેવી રીતના બને છે અને સમીકરણ તમે જોઈ શકો છો. બરાબર છે, અહીંયા હું તમારે લખવાનું હતું માત્ર. અને ત્યાર પછી જે છે કે કચરા નિકાલની સમસ્યા તમે કઈ ઓછી કરવા માટે તમે શું યોગદાન આપી શકો, તો મિત્રો આ હતું આપણું યોગદાન. તો આશા રાખું છું તમામને આન્સર કી છે મજા આવી છે, કારણ કે તમામ પ્રશ્નો મેં શેર કર્યા, પણ એકાદા બે પ્રશ્નો ઉત્તરમાં મારે ભૂલાઈ ગયા હતા કે જેનો જવાબ હું તમને નથી આપી શક્યો. પણ જે કાંઈ મિત્રોને મળે એકબીજાને ફોરવર્ડ કરી દેજો મિત્રો, અને ખાસ વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.